હેલો ફ્રેન્ડ્સ, તમારો યુનિટ નંબર 1 એના બંને રીડ છે એ પૂરા થઈ ગયા છે. તમારું રાઇટિંગ સેક્શન છે એમાં રિપોર્ટ અને ડેટા ટ્રાન્સફર છે એ પણ પૂરું થઈ ગયું છે. યુનિટ 1ના આધારે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર, વોકેબ્યુલરીમાંથી સિમિલર વર્ડ્સ એટલે કે સમાનાર્થી શબ્દો, સિનોનિમ્સ અથવા તો નિયરેસ્ટ મિનિંગ, એના પછી પૂછાઈ શકે એવું છે ટ્રુ ફોલ્સ, જે બધા જ તમે મને આશા છે કે શરૂઆત કરી દીધી હશે વાંચવાની. યુનિટ 1ના આધારે તમારો ગ્રામર પોઈન્ટ છે લેંગ્વેજ ફંક્શનમાં કન્ડિશન. મિત્રો, તમને ધોરણ 11માં લેંગ્વેજ ફંક્શન છે એ 3 રીતે પૂછાય છે. આપણે આ ટોપિકમાં આગળ જાશું એટલે હું 3 રીત છે એ તમને કહીશ. શરૂઆત કરીએ છીએ લેંગ્વેજ ફંક્શનથી. પહેલું લેંગ્વેજ ફંક્શન છે યુનિટ નંબર 1ના આધારે કન્ડિશન. કન્ડિશન એટલે શું? તો કે શરત. કન્ડિશન એટલે તમે એમ કહેતા હશો કે બેન પરિસ્થિતિ એ થાય, સ્થિતિ એ થાય, મારી કન્ડિશન બહુ સારી નથી, એવું વાક્ય ઘણી વખત સ્ટુડન્ટ્સ બોલતા હોય છે. પણ અહીંયા કન્ડિશન એટલે શું થશે કે તમે શરત મૂકો છો. શરત મૂકવા માટેના શબ્દો છે, એના કીવર્ડ્સ છે એ 5 છે, જેમાંથી મોસ્ટ આઈએમપી આ બંને છે, ઇફ અને અનલેસ. આ પૂછાય છે પણ એટલા ખાસ પૂછાતા નથી, પણ આપણે એના એક વાક્ય છે એ જોઈ લેશું. તમે અગાઉ પણ ઘણા વખતથી જ્યારથી ઇંગ્લિશ ભણતા હશો આ શબ્દ વધારે જોયો હશે, આ ઓછો જોયો હશે, પણ કશો વાંધો નહીં. ઇફ એટલે જો આમ થશે તો આમ થશે. એટલે તમે ઘણી વખત જોતા હો છો કે તમારી સામે કન્ડિશન તમારા ઘરે મુકાતી હોય છે કે જો આટલા પર્સન્ટેજ આવશે તો તને આ વસ્તુ લઈ દેવામાં આવશે. અપાર્ટ ફ્રોમ દેટ એ જવા દઈએ, પણ લેંગ્વેજ ફંક્શન છે એમાં કીવર્ડ્સ છે એ ખૂબ જ મહત્ત્વના છે. તમે ધોરણ 10માં પણ લેંગ્વેજ ફંક્શન જોઈ જ ગયા છો. કદાચ આ નહીં આવતા હોય અને બીજા આવતા હશે, એટલે તમે આ નામથી પરિચિત છો લેંગ્વેજ ફંક્શન. હવે દાખલા તરીકે તમારી સામે વાક્ય આવે છે, ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ અ ગુડ જોબ. તો આ વાક્ય હોય એના આધારે તમારે લેંગ્વેજ ફંક્શન સામે લખવાનું થાય. અહીંયા તમારે આ વાક્ય આપ્યું હોય પરીક્ષામાં તો સામે ડેશ કરીને લખવાનું કે આ વાક્ય કયા લેંગ્વેજ ફંક્શનનું છે. તો તમને કેમ ખબર પડશે? તો કે એનો શબ્દ છે ઇફ. એટલે એના કીવર્ડ્સ છે એ પાકા કરવા ફરજિયાત છે. એના કીવર્ડ્સ છે એ મેં તમને કીધું એમ ઇફ, અનલેસ, અધરવાઇઝ, ઓર અને એન્ડ છે. હવે આપણે એની વાક્ય રચના જોતા જઈએ. ઇફ છે એ મોસ્ટલી, હું બોલું છું એ શબ્દ ઉપર ધ્યાન આપજો, મોસ્ટલી આગળ જ હોય છે વાક્યની, પણ ક્યારેક તે બે વાક્યની વચ્ચે પણ વાપરી શકાય છે. એટલે એવું માનતા નહીં. આખું વાક્ય પહેલાં તમારે વાંચવાનું અને એમાંથી શબ્દ છે, કીવર્ડ્સ છે એ શોધવાના છે. મેં જે લખેલા છે એ મૂળભૂત રીતે ઇફ છે એ આગળ આવે છે, અનલેસ પણ આગળ આવે છે, અને અધરવાઇઝ, ઓર અને એન્ડ છે એ બે વાક્યની વચ્ચે આવે છે. એટલે આપણે એ રીતે જ વાક્ય જોઈશું. પણ એવું જરૂરી નથી કે ઇફવાળું વાક્ય હોય તો ઇફ તમને પહેલાં જ મળી જાય. ઇફ છે એ બે વાક્યની વચ્ચે પણ આવી શકે છે, એવી જ રીતે અનલેસ પણ બે વાક્યની વચ્ચે આવી શકે છે, એ પણ આપણે જોઈશું. પણ મોસ્ટલી જ્યારે તમે કન્ડિશન લેંગ્વેજ ફંક્શન ભણો છો ત્યારે મોટા ભાગના, એટલે જ હું શબ્દ બોલી મોસ્ટલી,
તમારો ઇફ છે લેંગ્વેજ ફંક્શનનો કીવર્ડ એ આગળ હશે, પણ આપણે પહેલાં આખું વાક્ય વાંચવાનું અને એમાંથી શબ્દ મળે ઇફ, તો લેંગ્વેજ ફંક્શન કયું લખી નાખવાનું? કન્ડિશન. હવે એની વાક્ય રચના શું છે મિત્રો? તો એની વાક્ય રચના તમે વાંચશો ને તો આવો અર્થ નીકળશે: જો તો. મોસ્ટલી હકાર હોય છે, નકાર હોતું જ નથી. પણ એમાં એક નિયમ છે, મેં લખેલો છે, જો સાદો વર્તમાન કાળ હોય, એટલે કે અહીંયા ક્રિયાપદ છે એ સાદા વર્તમાન કાળનું હોય, તો પાછળ તમારે વિલ વત્તા V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું છે. મેં બધા જ ના ઉદાહરણ લખેલા છે જે તમને સમજવામાં સરળ રહેશે, પણ આ તમારે તમારી ફેરબુકમાં લખી નાખવાનું છે. એવી જ રીતે જો આગલું વાક્ય છે એ સાદો ભૂતકાળ હોય, અહીંયા આગલું વાક્ય કયું હતું? તો કે સાદો વર્તમાન કાળ. એની બદલે જો આગલું વાક્ય સાદો ભૂતકાળ હોય અને અને વાક્ય તમારે બનાવવાનું હોય, તો વિલની જગ્યાએ તમારે શું વાપરવું પડશે? વુડ, અથવા તો કોઈ પણ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવું. જો વુડ ન મૂકવું હોય અને ક્રિયાપદ મૂકવાનું થાય તો ક્રિયાપદનું ભૂતકાળ આવે. એ પણ આપણે વાક્યમાં એક્સરસાઇઝ જેમ આગળ કરશું એમ સમજાવશું. બીજું છે અનલેસ. અનલેસ છે એ નકાર માટે વપરાય છે. અનલેસનો પોતાનો અર્થ જ નકાર થાય છે, એટલે આગલા વાક્યમાં ક્યાંય નકાર છે નહીં. પણ શું કામ નથી એનું કારણ શું? તો કે અનલેસ પોતે જ નકાર છે. એટલે વાક્યનો ભાવ કેવો નીકળશે મિત્રો? જો નહીં તો નહીં. એટલે તમે એમ કહો કે જો મહેનત કરશો નહીં તો પાસ થશો નહીં. અહીંયા વાક્ય રચનામાં અનલેસ વત્તા કર્તા વત્તા ક્રિયાપદ વત્તા અધર વર્ડ્સ, અલ્પવિરામ કરીને કર્તા પ્લસ વિલ પ્લસ નોટ. જો મેં કાઉન્સમાં લખ્યું છે ક્યારેક ન પણ હોય, એ હું તમને હમણાં ઉદાહરણ સમજાવું છું, એમાં સમજાવીશ. વિલ આવ્યા પછી હંમેશા V1 એટલે ક્રિયાપદનું મૂળરૂપ જ આવે પ્લસ અધર વર્ડ્સ. હવે અધરવાઇઝ અથવા ઓર છે, એટલે એનો અર્થ થાય છે નહીંતર અથવા તો નહીં તો. એની વાક્ય રચનામાં ક્રિયાપદથી મોટા ભાગે, જો બોલું છું, મોટા ભાગે ક્રિયાપદથી જ વાક્ય ચાલુ થાય, અને ક્રિયાપદ પછી અધર વર્ડ્સ વત્તા એને કેનાથી જોડવાનું હોય છે? અધરવાઇઝ અથવા તો ઓરથી, પ્લસ કર્તા પ્લસ વિલ પ્લસ નોટ, ક્યારેક ન પણ હોય, પ્લસ ક્રિયાપદ પ્લસ અધર વર્ડ્સ. આ બધા જ ના ઉદાહરણ મેં નીચે લખેલા જ છે, તમે જોઈ શકશો અને સાથોસાથ તમારી વાક્ય રચનાને સરખાવી પણ શકશો. એન્ડ છે એનો અર્થ અને થાય છે, એટલે બે વાક્યને જ્યારે તમે જોડો છો ત્યારે તમારી સામે આખું વાક્ય બનીને આવે છે. આ વાક્ય પણ ક્રિયાપદથી શરૂ થાય, એને તમે જોડી દો એન્ડથી, પ્લસ કર્તા પ્લસ વિલ પ્લસ V1 પ્લસ અધર વર્ડ્સ. હવે એવું અહીંયા ફરજિયાત નથી કે વિલ આવે ને આવે. અહીંયા ક્યારેક કોઈ પણ મોડલ ઓક્ઝિલરી છે, કેન છે, શુડ છે, મે છે, માઇટ છે, એ પણ આવી શકે છે, પણ મોટા ભાગે આવું જ હોય છે. એટલા માટે લખેલું છે. જેમ જેમ આપણે પ્રેક્ટિસ કરીશું એમ તમને વાક્ય છે એ સમજાતા જશે. અધરવાઇઝ મારા કરતાં પણ ઘણા વધારે રિસોર્સિસ તમારી પાસે છે, તમે જાણી શકો છો. હવે આપણે જેમ સમજ્યા છીએ એના આધારે મેં જે ટોપિકના આધારે એક્સરસાઇઝ લખેલી છે, ઉદાહરણો લખેલા છે, એ જોઈએ. પહેલું વાક્ય છે ઇફ. ઇફનો ભાવ કેવો હોય છે? તો કે હકાર. એટલે વાક્ય જરાક વાંચો અને એનો ભાવાર્થ સમજો. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે મહેનત સખત કરશો તો, આ કન્ડિશન છે અને આ એનું રિઝલ્ટ છે. યુ વિલ ગેટ અ ગુડ જોબ, તો તમને સારી નોકરી મળશે. એના પછીનું વાક્ય છે અનલેસ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત નહીં કરો તો. અનલેસનો અર્થ જ શું છે? નહીં તો.
એટલે જો તમે સખત મહેનત નહીં કરો તો યુ વિલ નોટ ગેટ અ ગુડ જોબ, તો તમને સારી નોકરી મળશે નહીં. એવી જ રીતે વર્ક હાર્ડ ઓર અથવા તો અધરવાઇઝ યુ વિલ નોટ ગેટ અ ગુડ જોબ. સખત મહેનત કરો, નહીં તો અથવા તો નહીંતર તમને સારી નોકરી મળશે નહીં. અને છેલ્લું વાક્ય એન્ડવાળું છે, વર્ક હાર્ડ એન્ડ યુ વિલ ગેટ અ ગુડ જોબ. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે એન્ડ છે એ પણ હકારના અર્થમાં જ જાય છે, ઓર અધરવાઇઝ છે એ નકારના અર્થમાં જાય છે. પણ બધી વખતે એવું હોઈ શકે નહીં. આપણે સમજવાનું છે એટલા માટે જ મેં બધા જ ઓપ્શન તમારી સામે એક સાથે લખેલા છે. હવે આગળ અહીંયા સ્ટાર કરીને મેં લખેલું છે, એમાં મેં લખ્યું હતું કે નોટ છે એ દરેક વખતે હોય એવું જ જરૂરી નથી. એની બદલે એનો બીજો શબ્દ છે અથવા તો એની બદલે બીજું નકાર છે એ પણ આવી શકે છે. એટલે બે વાક્ય તમારી સામે આપું છું. અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ પાસ. અહીંયા મેં નોટ લખેલું છે, જોઈ લ્યો. અનલેસ યુ વર્ક હાર્ડ, જો સખત મહેનત નહીં કરો તો તમે પાસ થશો નહીં. હવે એ જ વાક્યને હું આમ પણ લખી શકું, અનલેસ યુ વર્ક હાર્ડ, જો તમે મહેનત નહીં કરો તો યુ વિલ ફેલ, તો ના પાસ થશો. એટલે આવી ગયું નેગેટિવ. એ જ વસ્તુ તમારે સમજવાની છે કે જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ એમ તમને શબ્દ છે એ સમજાતો જશે, અને શબ્દ સમજાશે પછી જ તમને આખો વાક્ય છે એનો મિનિંગ છે એ સમજાતો જશે. વર્ક હાર્ડ ઓર અથવા તો અધરવાઇઝ યુ વિલ નોટ પાસ. એવી જ રીતે વર્ક હાર્ડ અધરવાઇઝ અથવા તો ઓર યુ વિલ ફેલ. હવે તમારે શું કરવાનું છે મિત્રો, તમારા ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 11 ઉપર આ ટોપિક બહુ સારી રીતે આપેલો છે. તમને પ્રેક્ટિસ થાય એના માટે જ, બહુ વધારે નહીં કરીએ. પણ આજે ફંક્શન છે, જો એમાં ટોપિક જ આપેલો છે ફંક્શન, લેંગ્વેજ ફંક્શનમાં ઇફ અને અનલેસ એ શું બતાવે છે, સર્ટેન કન્ડિશન્સ. તો તમારે આખો પેરેગ્રાફ છે પાછળ પેજ નંબર 12 સુધી એ વાંચી જવાનો છે, અને એના આધારે તમારે F2 છે એ અહીંયા કોઠો આપેલો છે એ કરવાનો પ્રયત્ન કરવાનો છે. હું એટલા માટે પ્રયત્ન કરવાનો કહું છું, જ્યાં સુધી પ્રયત્ન નહીં કરો ત્યાં સુધી તમને સમજાશે નહીં. માટે એક વખત પેન્સિલથી પ્રયત્ન કરી જુઓ. પહેલાં તો બધા જ વાક્યો છે એ વાંચો, એના પછી તમે કંજક્શન લખો. જો અહીંયા એ જ આપેલું છે કે પહેલું વાક્ય છે એમાં કંજક્શન કયું વપરાણું છે, તો કે અનલેસ. કન્ડિશન કઈ છે, તો કે ટેનન્ટ એગ્રીઝ ટુ હેવ અ રેન્ટલ કોન્ટ્રાક્ટ, આના ઉપરથી જ છે. અને એનું રિઝલ્ટ શું છે, તો કે ઓનર્સ આર નોટ રેડી ટુ ગીવ ફ્લેટ્સ. તો આખો કોઠો છે એ બનાવેલો કોના આધારે છે, તો કે ઉપર તમે જે ફંક્શનનો પેરેગ્રાફ આખો ડાયલોગ વાંચશો તો તમને આપોઆપ સમજાઈ જશે. ઉપરાંત એ પણ સમજાઈ જશે કે ઇફ અને અનલેસનો ઉપયોગ છે એ કેવી રીતે થાય છે. બીજું, આપણે જે વાત કરેલી હતી કે મોટા ભાગે ઇફ અને અનલેસ છે એ આગળ જ હોય છે, પણ ક્યારેક ક્યારેક ઇફ છે એ વચ્ચે પણ આવી શકે. તો અહીંયા તમે આવી રીતે પણ સમજી શકો છો, ઇટ વિલ બી અ ગ્રેટ હેલ્પ ટુ અસ. તો આ તમારું રિઝલ્ટ થાય. કન્ડિશન શું છે, ઇફ યુ કેન કોલ હિમ રાઇટ નાવ. એટલે આ વાક્યને એમ પણ લખી શકાય, ઇફ યુ કેન કોલ હિમ રાઇટ નાવ અલ્પવિરામ ઇટ વિલ બી અ ગ્રેટ હેલ્પ ટુ અસ. એટલે કોઈ પણ રીતે વાક્ય આવે તમારે એ સમજવાનું છે કે મોટા ભાગે આગળ જ હોય છે, વાક્યની શરૂઆતમાં જ હોય છે. પણ ક્યારેક આવી રીતે પણ પૂછાઈ જાય તો સૌથી પહેલાં તો વાક્યને વાંચતા શીખો. પછી કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછો, કેમ કે કાલ માટેનું તમારું હોમવર્ક છે એ હું આજ રાખું છું. સાથોસાથ તમારે મેં જે આપેલા છે એ રિપોર્ટ અને ડેટા પાકો કરતો રહેવાનો છે. એકમ કસોટીમાં પૂછાઈ શકે એમ છે, માટે આપણે ધ્યાને લેશું. અને પાઠના આધારે જેટલા પણ ટ્રુ ફોલ્સ છે, નિયરેસ્ટ મિનિંગ છે, એ પણ તમારે કરવા માંડવાના છે કે જેથી તમને તકલીફ થાય નહીં. આ વખતે 11મા ધોરણમાં પહેલીવાર એકમ કસોટી આવે છે, માટે
તમારા સહકારની અપેક્ષા. ભૂલ્યા વગર બધા જ વિદ્યાર્થીઓ છે એ F1 એટલે કે પહેલી જે એક્ટિવિટી છે, ડાયલોગ છે, એના આધારે F2 એટલે કે આ કોઠો ભરવાનો પ્રયત્ન કરશે. જોઈને ન ભરો તો વધારે સારું. તમને જેટલું સમજાય એના આધારે તમારી એક્ટિવિટી કરશો. આભાર.